જય સ્વામિનારાયણ. વાત છે વડતાલની. એમાં આજે આપણે બીજી કથા છે. સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ કાલુપુર વિસ્તાર મંદિર કરવા માટે તૈયાર થયા છે. હરિજન અમદાવાદના લાલદાસ ને હીરાચંદ, કુબેરસિંહ ને ભટ્ટનથુ, દામોદર આદિક જન વૃંદ, તે સહુ કરશે સહાયતા, માટે તમે સીધાવો તત્ર. એમ કહી હરિજન પ્રત્યે પ્રભુ આપ્યો લખાવીને પત્ર. લ્યો, આનંદાન સ્વામીને મોકલે છે. એ વાત બધી થઈ ગઈ. હવે આનંદાનંદ સ્વામી ત્યાં પહોંચી ગયા છે અને પ્રભુ તણી પ્રસાદી તે પ્રભુએ ભટ્ટ મયારામને કહ્યું અંતરે ધરી હતી હે ને આનંદાનંદ સ્વામી હજી જવાના છે, જે પહોંચી ગયા નથી. હા, પ્રભુ થાળજીમાં સાથે આનંદાનંદ સ્વામીને પણ જમાડ્યા, કારણ કે આનંદ સ્વામી ત્યાં જવાના છે અમદાવાદ. હા, જેમાં આનંદાનંદજી પ્રભુ તણી પ્રસાદી તે પ્રભુએ ભટ્ટમયા રામને કહ્યું અંતરે ધરી હતી ને જવાનું મુહૂર્ત જોઈ દ્યો. બાત અહીંયા આપણે કાલે પહોંચ્યા હતા. સુણી બોલિયા નિષ્કુળાનંદ. નિષ્કુળાનંદ સ્વામી મહારાજને વાત કરે, મહારાજ આપની આજ્ઞા એ જ શુભ મુહૂર્ત છે. બસ આજ્ઞા કરો, એ જ મુહૂર્ત આવી ગયું. મંડળ લઈ મુનિ વર ગયા, આનંદાનંદ અમદાવાદ પહોંચી ગયા. પત્ર આપ્યો પ્રભુજી તણો, વાંચી ઉર વાયદો હલાદ. બરોબર, ત્યાંના ભક્તોને પત્ર આપ્યો મહારાજનો. આદર મંદિરનો કર્યો, જોયું શુભ નક્ષત્ર તિથિ વાર. શુભ નક્ષત્ર તિથિ વાર મંદિર એક શિખર તણું, થોડા માસે કર્યું તૈયાર. થઈ ગયું તૈયાર. બોલો, પ્રભુનું કામ ધીમ ન હાલે. હા, અને આનંદ સ્વામી થોડાક માસ્ટરી હતા આ બધે બરાબર મંદિર બનાવવામાં. અને આગળ વાત થઈ ગઈ કે બધા હરિભક્તો સહાયમાં આવશું, પછી શું વાર લાગે. મંદિર તૈયાર થઈ ગયું એક શિખરનું. જોડ ચતુર્ભુજ મૂર્તિઓ, નર અને નારાયણ નામ, મગાવી ડુંગરપુર થકી પધરાવવા શ્રીપુર ધામ. મૂર્તિઓ પણ આવી ગઈ. શુભ મુહૂર્ત પ્રતિષ્ઠા તણું, જોર આવ્યું તે આવ્યું શ્રીકાર. 1878 સુધી ફાગણ ત્રીજ રવિવાર. લ્યો, આ મુહૂર્ત આવી ગયું. 1878 ફાગણ સુદ ત્રીજ અને રવિવાર. સત્સંગી સૌ શ્રી પુરતણા મળી મહાપ્રભુના દાસ, કંકો છાટી કંકોતરી કાયાનગરમાં થોડીક કસર વર્તે છે, પણ છતાં વાંધો નથી, આપણે કથા તો કરવી છે. હા, તેમાં લખી ઘણી નમ્રતા, અતિ પ્રેમ જણાવી અપાર. કંકોત્રી તે લઈ જવા બે સંત થયા તૈયાર. બે સંતોને તૈયાર કર્યા. જાઓ, આ પત્રિકા પ્રભુને આપો. બરાબર, પત્રિકામાં શું લખ્યું છે, કેમ લખ્યું છે એ આપણે જોઈ લઈએ અત્યારે. કંકો છાટી કંકોતરી, મોકલવા પ્રભુજી પાસ,
લાયક લેખ થકો લખે દીન દયાળના દાસ પ્રભુજી વેલા પધારજો કંકુ છાટી કંકોતરી મોકલવા પ્રભુ પાસ મોકલવા પ્રભુ પાસ લાયક લેખ થકો લખે દીન દયાળના દાસ દીન દયાળના દાસ એ પ્રભુજી વેલા પધારજો દીન દયાળ દાસ લખે છે પ્રભુજી તમે વેલા પધારજો શ્રીનગર અમદાવાદ સ્વસ્તિ શ્રી ગઢપુર વિશે જેનો નિત્ય નિવાસ જેનો નિત્ય નિવાસ ધામી અક્ષર ધામ નામ અકળિત અજય વિનાશ અકળિત અજય વિનાશ પ્રભુજી વેલા પધાર શુભ ઉપમા સર્વ સંભવે પ્રીતમ પુરાણ કામ પ્રીતમ પુરાણ કામ પુત્ર ભલા ભક્તિ ધર્મના સુંદર શ્રી ઘનશ્યામ પ્રભુજી વેલા પધારજો શ્રીપુરના સત્સંગીઓ કંકોતરી લખનાર કંકોતરી લખનાર હે તે જોડી બે હાથ ને બે હાથ જોડી પ્રભુજીને વિનંતી કરે છે ભક્તિ ધર્મના પુત્ર તમે વેલા પધારજો કારણ લખવાનું તે કહીએ કરુણા નિદાન શિખર બંધ સરસ થયું દીપતું દેવનું સ્થાન પ્રભુજી વેલા પધાર આનંદ સ્વામીએ આવીને કીધું ઉત્તમ કામ પારસ મણી જેવા પથ્થરે ધીંગુ બંધાવ્યું ધામ પ્રભુજી વેલા પ્રતિમા પધરાવવાનું મુહૂર્ત શોધાયું સાર મુહૂર્ત શોધાયું સાર પ્રતિમા પધરાવવાનું મુહૂર્ત શોધાયું છે પ્રભુજી કેવું આવ્યું તો કે ફાગણ સુદ ત્રીજે આવ્યું ઉત્તમ આદિત્યવાર ઉત્તમ આદિત્યવાર ફાગણ સુદ ત્રીજ અને રવિવાર આવ્યું છે પ્રભુજી તમે વેલા પધારજો સાથે સર્વેને લાવજો ધર્મવંશી નરનાર હા ધર્મવંશી આવે શું બાકી રહે બોલો હા ધર્મવંશીનો મહિમા આ સત્સંગમાં સૌથી મોખરે છે હા ધર્મવંશીનો મહિમા એમ જ આ ભાઈ નરેશને પણ લાવજો પાવન છે પરિવાર બ્રહ્મવેતા બ્રહ્મચારીઓ આવે પ્રભુ સદગુરુ સંત સમાજ આને બધા લાવજો સૌ સત્સંગીને લાવજો ગિરિધર ગરીબની વાત કંકોતરીઓ છે મોકલી લખીને દેશ વિદેશ લખીને દેશ વિદેશ પ્રભુ લખાવી મોકલી દીધો સંત સંઘ ઘણા અહીંથી આવશે માણસ મળશે વિશેષ પ્રભુજી તમે વેલા પધારજો વાર ન કરશો વિઠલા જોઈએ આપની વાત અવિનાશી ક્યારે આવશે એવા રહેશે ઉચાટ પ્રભુજી તમે વેલા પધારજો હા શ્રી હરિ શ્રીપુર માયા આવશો દૂધે વરસશે મેં અને સૂરજ સોનાનો ઉગશે આ દૂધનો વરસાદ પ્રભુજી પધારતા હોય દૂધનો વરસાદ વરસશે સોનાનો સૂરજ ઉગશે હા 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 દહન થશે દિલ દુષ્ટ નાન ખડજન પામશે ખેદ
અને હરથ થશે હરિભક્ત ને અધર્મ થશે ઉછેદ, પ્રભુજી વેલા તમે પધારજો. ઓહો, નિર્ણ ભરી ક્યારે નિરખશું વાલા, નેહે નટવર નાથ, એવા દિન ક્યારે દેખશું, એમ કહે છે સૌ ભાવ સાથ. વાટ જુએ વરસાદની વનમાં બપૈયો જેમ, આતુર અંતરયમ તણા તમને મળવાને તેમ, પ્રભુજી વેલા પધારજો. સત્ય સગા તમે એક છો, જગની જૂઠી જંજાળ, માટે મળવા મન ટળવળે, વિશ્વ વિહારી લાલ, પ્રભુજી વેલા પધારજો. આ પત્રિકા પૂરી થઈ, કંકોત્રી પૂરી થઈ. સંત બે પત્ર લઈને સીધા આવ્યા ગઢપુર પ્રભુની પાસ. પત્ર આપ્યો, હરિને પ્રણામ કરી વાંચી. હરખા ઘણું ઘનશ્યામ, વાહ વાહ વાહ, બહુ હરખા હો. ટૂંક સમયમાં આનંદ સ્વામી મંદિર તૈયાર કરી દીધું. વાહ. સંત હરિજન સૌને બોલાવ્યા, પત્રમાં સમાચાર સુણાવ્યા, બધાને કીધું કે આ બધા આપણે જવાનું છે. જે કઈ બધાને કીધું પત્રિકા નામ એ બધાય. હા, સુણી બ્રહ્મ મુનિનો સીધાવ્યા, બ્રહ્મ મુનિ તો સીધાવ્યા, અમદાવાદ શહેરમાં આવ્યા. સર્વે સમાચાર સારો મગાવ્યો, સરાજામ સામાન સારો મગાવ્યો, મોટા કોઠારમાં અહીં મુકાવ્યો. માઘ કૃષ્ણની સપ્તમી સાર, ચાયલા શ્રીપુર ધર્મકુમાર. હા, માઘ સુધી સપ્તમી એટલે સાયતમ મારા ત્યાંથી રવાના થયા ગઢપુરથી. હા, બધા ધર્મવંશીઓ છે, કાઠી દરબારો છે, હરિભક્તો, સંતો, બધા મોટો સંઘ લઈને આવ્યા મારા જો. હા, ચાલ્યા શ્રીજી સજીય સવારી, ગયા સારંગપુર સુકારી. રોજકા રોજકા સારંગપુરથી રોજકા બરાબર મહારાજ સાથે લઈને આવ્યા. તે ગામથી ઉત્તરમાં એક સારું તળાવ છે, ત્યાં તેની પાળે છત્રી, જ્યાં ઉતરાશ રાજાધિરાજ. ગજો ગઢવી વસે ગામમાં પધાર્યા પ્રભુ જમવાને ત્યાં. ઓ ગજા ગઢવી ત્યાં ગગા ભટ્ટને તેણે ત્યાં બોલાવી, રૂડી રીતે રસોઈ બનાવી. વાહ વાહ, સભા ભરી છે મહારાજે. બેઠી બાઈઓ ત્યાં થકી દૂર, ધરી શ્રેયની છબી ઉર. જો મર્યાદા એનો ભંગ ન થાય. હા, પછી મહારાજ ત્યાંથી આગળ ચાલતા ચાલતા ગયા ધોળકે ધર્મકુમાર, ત્યાંથી ગયા ગામ ચિત્રાસા મોજાર, ગયા જેતરપુર જગતાત, રહ્યા દસમીના દિવસ તે રાત. માઘી કૃષ્ણ એકાદશી જ્યારે ગયા શ્રીપુર શ્રી હરિ, ત્યારે માઘ સુધી, માઘ કૃષ્ણ માઘ વધી એકાદશીના દિવસે મહારાજે પ્રવેશ કર્યો શ્રીનગરમાં. રાખો સંગર જેતલપુર ગામ, છડી અસવારીએ ગયા શ્યામ. જોયું મંદિરે જઈ મહારાજે, જોઈ મૂર્તિઓ. હવે સંઘને બધાને રાખ્યા છે મહારાજ જેતલપુરમાં. અને છડી અસવારી એટલે મહારાજ ચાલતી ઘોડીએ બેસીને પધાર્યા અમદાવાદ. ત્યાં બધું જોયું, નિરીક્ષણ કર્યું, બધું મંદિરનું ઉતારા, બધું બધી સમય ઉત્સવ બધું નિરીક્ષણ કરી અને પછી પાછા મહારાજ ફરીને આવ્યા જેતલપુર. સકળ ભુવનના નિધા સર્વ પદરજ, જેની ચહે બિસી સારી. આવી રીતે આ તૈયારી ચાલે છે. અને અહીંયા ઉત્સવમાં વડતાલના ભક્તો આવવાના છે. અને પછી આગળ જે વાત ચાલશે વડતાલની, એ આપણે નેક્સ્ટ કથામાં જોઈશું. હજી ઉત્સવ બાકી છે આપણે અમદાવાદનો, આ પ્રતિષ્ઠાનો. આપણે એમાં તો 2 કથા પૂરું થઈએ, પણ 3 કથા થાય, 4 કથા થાય, જે થાય તે. પણ ટોપિક એક જ છે, વાત છે વડતાલની, બસ. અને પછી અમદાવાદનું મંદિર પૂરું થઈ જાય અને પછી આપણે વડતાલની ધબધબાટી સમજાને મોજ આવશે, મોજ. હો હા, વડતાલની કથામાં આનંદ થઈ જશે. સારું, જય સ્વામિનારાયણ.